વલસાડમાં ભારે વરસાદને લઈ ટીબી રિલે કેન્દ્રમાં 15 જેટલી સોસાયટીના રસ્તા નદીમાં પરિવર્તિત. ઘૂંટણસમાં પાણી ભરાતા સોસાયટીના ઘરોમાં સુધી પાણી આવી જતા શાળાના બાળકો સહિત લોકોને હાલાકી. વલસાડ તાલુકામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરના નજીક આવેલ ટીબી રિલે કેન્દ્ર વિસ્તારમાં આવેલ 15 જેટલી સોસાયટીના રસ્તા નદીમાં પરિવર્તિત થવા પામ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ સોસાયટીના રસ્તા નદીમાં પરિવર્તન થઈ જતા હોય છે. સાથે જો વધુ વરસાદ વરસે તો સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસી જવા પામે છે. સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે રહીશોએ મોટી નુકસાની વેઠવાનો વાર આવે છે. સાથે રસ્તા પર નદી વહેતા વાહન અવરજવર બંધ થતા સોસાયટીમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. તો શાળાએ જતા બાળકોને, નોકરિયાત વર્ગ હોય કે સિનિયર સિટીઝનોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. સાથે રસ્તા ખરાબ હોવાને કારણે અનેક લોકો રસ્તા ઉપર પડેલા ખાડામાં પણ પડી જવા પામ્યા હતા. હું રિટાયર્ડ ડેપ્યુટી મામલતદાર છું. રિટાયર થયેલો છું. મારું નિવાસસ્થાન અહીં જ છે. હવે અમારી બાજુની અંદર જે ખુલ્લું મેદાન છે એ મેદાનની અંદર આજે 10 વર્ષથી પાણી ભરાઈ જાય છે. ઓવરફ્લો થાય, દરેક સોસાયટીઓના પાણી ત્યાં જાય અને ત્યાંથી ઓવરફ્લો થાય એટલે એ દરેકના ઘરની આગળ જે રસ્તા છે નગરપાલિકાના બનાવેલા તેમાંથી પાસ ઓન થાય છે. એ લગભગ ઘૂંટણિયા સુધીનું પાણી ઉપર આવી જાય છે. ઘરમાંથી બહાર નથી નીકળાતું કે આપણું પોતાનું વ્હીકલ લઈને પણ બહાર નથી નીકળાતું. અને વયોવૃદ્ધ અહીંયા એટલા બધા છે, વરિષ્ઠ નાગરિકો, કે એ લોકોથી તો બહાર બિલકુલ નીકળાય નહીં. માની લો કે હારી છે, બીમારી છે, ઇમરજન્સીની અંદર જો મેડિકલ ટ્રીટમેન્ટ આપવા માટે બહાર લઈ જવું હોય તો પણ અંદર વાહન આવી શકે એવું નથી. એટલે આ બધી તકલીફોના સંદર્ભમાં જે વખતે ફરિયાદ થયેલી તે ફરિયાદની અંદર નગરપાલિકા દ્વારા જે રોડ આરપીએફ સાઈડ નીકળે છે તે રોડ ઉપર એ લોકો પાઇપલાઇન નાખી ગયા અંડરગ્રાઉન્ડ. પણ તે પણ છે ને નાના વ્યાસના, એ લગભગ એમાંથી પાણી નીકળે જ નહીં. ઘરના કેમ મોટા ભૂંગળા હોય ને પાઇપ હોય તેવા પાઇપ નાખી ગયેલા. હવે એ પાઇપમાંથી આટલું જોરદાર ઘૂંટણ સુધીના પાણી તાત્કાલિક નીકળી શકે એમ નથી. અમે વારંવાર કોલોનીવાળા બધાએ જ ફરિયાદો કરી હતી, પણ આ લોકો ગમે તેમ આડેધડ મુશ્કેલી નિવારવી જોઈએ તેની જગ્યાએ મુશ્કેલી વધારીને જતા રહ્યા. આ પરિસ્થિતિ અત્યારે અહીં છે. છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય પાણી. કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી. અમારે આ સાઈનાથ પાર્ક સોસાયટી, ટીબી રિલે કેન્દ્ર પાછળની સોસાયટી અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે. મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે. રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે. માંદા માણસ હોય કે ઘરડા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે. અને ઘણીવાર તો મોટરસાઇકલ ને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે. હા, રજૂઆત ઘણીવાર કરી છે. અમે કલેક્ટર ઓફિસમાં બી કરી છે બધી, પણ પાણીનો નિકાલ નથી એવું જ કહે છે. આશરે આ પાછળવાળા બધા જ ઘરોમાં મોટેભાગે પાણી ભરાઈ જાય છે. લગભગ 10-15 ઘરોમાં તો ઓછામાં ઓછું ભરાઈ જ જાય છે પાણી. અને રસ્તા પર તો કાયમ માટે અત્યારે ચોમાસું પૂરો થાય પછી પણ પાણી કાયમ માટે વહેતું જ રહેશે. કાયમ માટે કાયમ માટે પાણીનો નિકાલ થઈ જાય અને માણસો સારી રીતે આવી જઈ શકે એના માટે કંઈક સગવડ થાય તો બહુ સારું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.